રાજકોટ જિલ્લાના ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર સાંજે અન્નકૂટ સાથે મહાઆરતી અને રક્ષાબંધનને લઈને દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા। મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવેલ તેમજ પૂજા અર્ચના કરવામાં આવી છે। દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે, મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના જમનવાડ રોડ ઉપર આવેલ કષ્ટભંજન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળ્યો। આજ રોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિક ભક્તની ભીડ કષ્ટભંજન મહાદેવ મંદિરને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા હતા। સાંજે અન્નકૂટ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા। હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। સાંજે મહાઆરતી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। ધોરાજીની ધર્મ પ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ કષ્ટભંજન મહાદેવ મંદિર બની ગયું હતું। મહાઆરતી શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિપુલ ધામેચાનો રિપોર્ટ, ધોરાજી। જગદીશભાઈ બચુભાઈ ગોધન છું। હું હાલ સુરત રહું છું। અહીંયા હમણાં થોડાક સમયથી આવ્યો છું। મહાદેવના મંદિરે રોજ પગે લાગવા આવું છું। કષ્ટભંજન મહાદેવના મંદિરે બહુ સગવડ સારી છે અને દર સોમવારે અતિશય માણસો ભેગા થાય છે અને પ્રસાદીને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે। અને જય મહાદેવ। મારું નામ હિતેન્દ્ર કૃષ્ણલાલ ભટ્ટ, ધોરાજી। પવિત્ર શ્રાવણ માસ ત્રીજો સોમવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે અત્રેના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ। આ આયોજનમાં ધોરાજી તથા આસપાસની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ જન્મ ઉત્સવ, તમામ ધાર્મિક તહેવારો આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। મારું નામ ખેસિયા રવિના સુરેશભાઈ છે। હું ધોરાજી સિટીમાં રહું છું। અહીંના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના 3 સોમવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારના રક્ષાબંધન નિમિત્તે અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા। એમાં ભવ્ય લોકોએ આપનું યોગદાન આપી અને લોકસભાનો પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિરનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી અને એટલા મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને દર્શનનો લાભ લીધો છે। મારું નામ વતનભાઈ મોહનભાઈ જાગાણી અને કષ્ટભંજન મહાદેવના ટ્રસ્ટી છીએ અને કૃષ્ણ ગૌશાળા સામે અમારું મંદિર આવ્યું અને અમે આજે વર્ષોથી બધાય સેવન તન મન ધનથી સેવા કરી હતી અને બધાય અમે તહેવાર ઉજવી હતી અને આ રક્ષાબંધનનો દિવસ છે એટલે અમે બધાને અન્નકૂટનો લાભ મળે એટલે અન્નકૂટ રાખ્યો છે ત્યાં બધાને પ્રસાદીનો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધા ધર્મપ્રેમી જનતાને આરામથી દર્શન થયા।